બનાસકાંઠા કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિયોરી ખાતે રામનવમીની ભવ્ય રીતે શોભાયાત્રા કાઢવામાં આવી। પ્રાપ્ત વિગતો અનુસાર કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિયોરી ખાતે ભગવાન શ્રી રામની આન બાન શાનથી વિશેષ શૃંગાર કરી નિજ મંદિર ખાતેથી શોભાયાત્રા નીકળી હતી, જેમાં ગરબી ચોકથી શિયોરી બસ સ્ટેશન થઈ મેઇન બજાર થઈને પાટણ નાળા પાસે ગૌમાતાના સ્ટેચ્યુથી થઈ પસાર થઈને દિયોદર નાળાથી નિજ મંદિર પરત ફરી હતી, જેમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો અને ભક્તો દ્વારા જય શ્રી રામના નારા સાથે સમગ્ર વાતાવરણ એકદમ ભક્તિમય બની ગયું હતું। જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો સમગ્ર દેશમાં ભગવાન શ્રી રામની શોભાયાત્રા કાઢવામાં આવી રહી છે અને વર્ષો બાદ ભગવાન શ્રી રામનું અયોધ્યા ખાતે મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે, ત્યારે હવે દુનિયાભરના હિન્દુઓ માટે એક આસ્થાનો મહાપર્વ એટલે રામનવમીની ભવ્ય રીતે શોભાયાત્રા અને ઉજવણી કરાઈ રહી છે, જેમાં કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિયોરી ખાતે શ્રી રામ સેવા સમિતિ અને શિયોરી ગ્રામ પંચાયત સરપંચ સહિત 18 આલમના લોકો દ્વારા સુંદર રીતે શોભાયાત્રા કાઢવામાં આવી હતી, જેમાં દિયોદર તાલુકાના સુરાણા પ્રાથમિક શાળાના બાળકો દ્વારા લાકડી અને તલવારબાજીના કરતકો રજૂ કર્યા હતા અને લોકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા, જેમાં માસ્ટર ટ્રેનર કોચ રાજેશભાઈ શિવશંકરભાઈ જોશીએ બાળકોને ટ્રેન કરીને યોગ્ય તૈયારી કરાવી હતી। ત્યારે હવે શિયોરીના સામાજિક અને રાજકીય આગેવાનો સહિત મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ શોભાયાત્રામાં જોડાયા હતા। અહેવાલ જતીભાઈ ઠક્કર, શિયોરી, કાંકરેજ। રામનવમીની વિસ્તારના સૌ લોકોને અને દેશવાસીઓને હું ખૂબ શુભેચ્છા પાઠવું છું। દેશના લોકો ખૂબ નસીબદાર છે કે 500 વર્ષ પછી ભગવાન રામ 22 જાન્યુઆરીના દિવસે અયોધ્યામાં પધાર્યા અને એ પછી પહેલો ભગવાનનો પ્રસંગ એ રામનવમીનો પ્રસંગ આજે આખો દેશ ઉજવી રહ્યો છે અને આખી દુનિયા ભગવાનના દર્શન કરી રહ્યા છે। 12 વાગ્યા પછી આજે 12:30 વાગે ભગવાન રામનો ફરી એક વખત ચંદ્ર અભિષેક થવાનો છે, ત્યારે ફરી એક વખત દેશવાસીઓને ભગવાન રામના આશીર્વાદ રહે અને આ પ્રસંગે હું દેશના વડાપ્રધાન મોદી સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું કે 500 વર્ષની તપસ્યા, કેટલાય લોકોના બલિદાન, કેટલાય રાજા રજવાડાઓ જે યુદ્ધો કર્યા એનું પરિણામ આજે મોદી સાહેબ